કચ્છના પેરિસ ગણાતા મુન્દ્રામાં સોમવારે ભર બપોરે બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં બે શખ્સોએ દેશી તમંચામાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની ચકચારથી સ્થાનિક અફરાતફરી મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ બપોરે 4 જેટલા શખ્સોએ રુદ્રાક્ષ જ્વેલર્સની દુકાનમાં એક પછી એક પ્રવેશીને બંદૂકના નાળચે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે દુકાન માલિક હિરેન પાટડિયાએ કહ્યું હતું કે બપોરે ઘટના બની હતી. વારાફરતી એક પછી એક 4 શખ્સો દુકાનમાં આવ્યા હતા અને ચેન દેખાડો તેમ કહી થોડી વારમાં બંદૂક છાતીએ ટાંકીને જેટલો માલ છે તે ભરી આપવાનું કહ્યું હતું. તે સમયે દુકાન માલિક અને તેમનો છોકરો 2 જ વ્યક્તિઓ હતા. દુકાન માલિકે માલ ભરવાની સાથે જ બંદૂક ટાંકેલા શખ્સનો પ્રતિકાર કરતા એ શખ્સે ભાગવા જતા દુકાનનો કાચ તૂટ્યો હતો અને દુકાન માલિકના છોકરાને થોડી ઈજાઓ થઈ હતી. આ ઘટના બનતા 4 શખ્સો નાસી છૂટ્યા હતા. મુન્દ્રા પોલીસે ઝીણવટભરી આગળની તપાસ હાથ ધરી છે. 4 ફરાર શખ્સો પૈકી એક આરોપી ઝડપાઈ ગયો હોવાનું મનાય છે. ભર બપોરે છડે ચોક પોઝ વિસ્તારમાં બનેલી આ ઘટનાથી મુન્દ્રા શહેર સહિત કચ્છભરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. ભચાઉમાં અણુશક્તિ કંપની સામે અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું, જ્યારે અકસ્માતના સમાચાર સાંભળી પિતાને એટેક આવતા અમદાવાદ ખસેડાયા હતા. મળતી વિગતો મુજબ અણુશક્તિ કંપનીની સામે હાઈવે રોડ પર બનાવ બન્યો હતો. મૃતક રાજસ્થાનના 27 વર્ષીય રાજુરામ પનારામ ભીલ તેના પિતા પનારામ સાથે ટેન્કરમાં વરસાણાથી હિમાચલ જવા નીકળ્યા હતા. રસ્તામાં ચોપડવા પાસે અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ગંભીર ઇજાઓથી તેનું મોત થયું હતું. સાથે કામ કરતા પુત્રના અવસાનથી પિતાને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. મૃતકના કાકા ચનારામ ભીલે આ બનાવ મામલે ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવથી ભારે અરેરાટી ફેલાઈ હતી. ગાંધીધામના ટાગોર રોડ પર થયેલા હિટ એન્ડ રનના ગુનામાં ચાલક સહિત 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મળતી વિગતો મુજબ ટાગોર રોડ પર ઓસિયા મોલની સામે રોટરી સર્કલથી ઓસ્લો આવતા રોડ પર કારના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવતા એક્ટિવા અને બાઇક સાથે ભટકાવી હતી, જેમાં ફરિયાદી ચંદ્રેશ દનીચાને ઈજા પહોંચાડી હતી. ફરિયાદીના મિત્ર ભાવેશ ભર્યા, ભાવિક પાતરિયા તેમજ કલ્પેશ મહેશ્વરીને હડફેટમાં લઈ અકસ્માત કરવામાં આવ્યો હતો, જેમાં ભાવિક અને કલ્પેશને ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. ગાડીના ચાલક સાથે આરોપીઓએ ડ્રાઈવરને ભગાડવામાં મદદગારી કરી પોતે પણ ભાગી ગયા હતા. હિટ એન્ડ રનની આ ઘટનામાં 2 આશાસ્પદ યુવાનના મોત થયા હતા અને અન્ય 2 ને ઈજાઓ થઈ હતી, જેને કારણે સંકુલમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ગાંધીધામ બી ડિવિઝન અને એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં કાર ચાલક આદિપુર સિંધુનગર સોસાયટીના નીતિન ગોસ્વામી, આદિપુરના દીપબાન પગરાણી નગરમાં રહેતા દીપક દુલાણી, જલારામ સોસાયટીના તરુણ રેઝવાણી, સિંધુનગરના મનીષ ખીમચંદાણીની અટક કરવામાં આવી હતી. 4 આરોપીઓ સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં વિવિધ ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીધામના ઓસ્લો રોડ પર આવેલ પેટ્રોલ પંપ સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલા શાળાના 2 બાળકોને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે લોકો એકત્ર થઈ ગયા હતા અને બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અપાઈ હતી. સદનસીબે કોઈ ગંભીર જાનહાનિ થઈ ન હતી. મહત્વનું એ છે કે ટાગોર રોડ પર રોટરી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી, જે બાદ પણ આ રોડ પર સતત અકસ્માતો સામે આવી રહ્યા છે. અકસ્માત ઘટાડવા માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. ભચાઉ નેશનલ હાઈવે પર વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પર આવેલ એક ભંગારના વાડામાં આગનો બનાવ બનતા ભારે નાસભાગ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે નેશનલ હાઈવે પર આવેલા ભંગારના વાડામાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવ અંગે તાત્કાલિક ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ એટલી પ્રચંડ હતી કે વાડામાં રાખવામાં આવેલા 2 છોટા હાથી વાહનો જોતજોતામાં આગની લપેટમાં આવી ગયા હતા અને તેમાં પણ ભીષણ આગ લાગી હતી. ઘટનાની ગંભીરતા જોઈ ભચાઉ ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પ્રથમ સળગી રહેલા વાહનો પર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે ભંગારનો વાડો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વાડામાં આગ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. ફાયર વિભાગના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનો અને ભંગારનો માલ સામાન્ય મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ કુકમા ગ્રામ પંચાયત દ્વારા કુકમા ગામનો કચરો કુકમા લેર રોડ પર ફેંકવામાં આવે છે. આ કચરો અસંખ્ય ગાયોના પેટમાં જાય છે. આ કચરામાં આગ લગાવવામાં આવે છે, તે પણ નિયમ વિરુદ્ધ છે. ત્યારે આ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
નખત્રાણા તાલુકાના વંગ ગામે આવતી વિથોણ 66 કેવી લાઇનમાંથી થાન વાયર લાઇનમાં વંગ ગામે મેઇન થાંભલો અચાનક પડી ગયો હતો, જેના કારણે ગામમાં 2 થી 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. વિથોણ 66 કેવીની બેદરકારી જોવા મળી હતી. જે થાંભલો પડી ગયો તે 3 મહિના પહેલા જ ઊભો કરવામાં આવ્યો હતો. હલકી માલ સામગ્રી વાપરવાના કારણે 3 મહિનામાં જ થાંભલો પડી ગયો હતો તેવો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. વાયર પણ નબળી ગુણવત્તાનો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ મજબૂત કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નખત્રાણા તાલુકાના 5 ગામોને એટીવીટીની 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કલ્યાણપર તથા પલીવાડને ટ્રેક્ટરો વિતરણ થયા હતા. જ્યાં તાલુકાની 15મા નાણાં પંચમાંથી ઉગોડી, કોટડા, રોહા તેમજ આત્મનિર્ભર તરફ આગેકૂચ કરતી મથલ ગ્રામ પંચાયત પોતાના સ્વભંડોળમાંથી ટ્રેક્ટરની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જેનું તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા રિબિન કાપી વિતરણ કરાયું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાને સમૃદ્ધ બનાવવા અને આત્મનિર્ભર બનાવવા આગેકૂચ કરી રહી છે, ત્યારે દરેક ગ્રામ પંચાયતને સફાઈના સાધનો આપવા પણ સરકાર કટિબદ્ધ છે. દરેક ગ્રામ પંચાયત સ્વચ્છતાને પ્રાધાન્ય આપે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના મોદી સાહેબ હતા ત્યારથી પંચાયતોને કેમ સતર્ક કરવી, કેમ ગાઈડલાઈન આપી, તો એના માટે જે તે વખતે પંચાયતના વોટર સપ્લાયનું બિલ ભરવા હોય તો ભરી નહોતી શકતી પંચાયત, અને કનેક્શન કપાઈ જાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી ગામના વોટર સપ્લાયના બિલ માફ કરાય, સરકાર ભરે છે. અને અત્યારે ગામને સફાઈ માટે જે મજૂરના પણ પૈસા ન મળતા, તો અત્યારે એટીવીટી અને નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારશ્રી ગામો ગામ, જે મોટા ગામ છે અને સરપંચો સક્રિય છે, અને એ ગામોને ટ્રેક્ટરને ટોલી વસ્તીની સાથે આપવામાં આવે છે, તો જેનાથી ગામમાં સાફ સફાઈ સારી રીતે કરી શકે અને કોઈ શહેરીમાં કચરા બીજા ન રહે. એ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને દેશના વડાપ્રધાનશ્રીનું એવું વિઝન છે. તો એના માટે આ નખત્રાણાના મોટા ગામના બધા ગામોમાં ટ્રેક્ટર છે, અમુક ગામમાં, મોટા ગામમાં 2 છે. તો આજે પણ નખત્રાણા તાલુકાના 5 ગામોને ટ્રેક્ટર ટોલી સફાઈ માટે આજે આપેલ છે. આ પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન, અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય અને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી નેનાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયસુભાઈ પટેલ, પાર્ટીના પ્રમુખ પૂર્વ દિલીપભાઈ, દિનેશભાઈ, અને અમારા ટીડીઓ શ્રી લાલજીભાઈ, ઓતખાનભાઈ, અને અમારા ચેરમેન ઉત્પલસિંહ, તમામ નાના મોટા બધા વડીલો, ભાઈઓ બધા હાજર રહી અને આજે બધાને અમે સંપર્ક કર્યા છે. તો સારી રીતે એક પંચાયત એવી પણ છે, પંચાયતના ફંડમાંથી મથલનો એમને ટ્રેક્ટરની ટોલી પંચાયતના ભંડોળમાંથી લીધેલા. કાઠડા ગામની ગૌચર જમીન એરસ્ટ્રીપને માટે ફાળવી દેવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટથી કાઠડા ગામની 112 એકર ગૌચર જમીન કપાત જઈ રહી છે, જેથી ગ્રામજનોએ ગૌચર જમીનને બચાવવા લડત શરૂ કરી હતી. ગત રાત્રે ગામ લોકોની સભા યોજવામાં આવી હતી, જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.